અલગ અલગ તોડકાંડને લઈને અનેક વખત પોલીસ કર્મચારીઓ અધિકારીઓ વિવાદમાં આવ્યા છે। હવે ચોંકાવનારા સમાચાર એક સસ્પેન્ડેડ પોલીસ કર્મચારીની કરતૂતને લઈને અમદાવાદમાંથી મળી રહ્યા છે। સસ્પેન્ડેડ પોલીસ કર્મી એવા આકાશ પટેલ પર ફોરેન એક્સચેન્જનો વેપાર કરનાર કારોબારીએ 50 લાખનો તોડ કર્યાનો આરોપ લગાવ્યો છે। પોતે ક્રાઇમ બ્રાન્ચનો અધિકારી હોવાની ઓળખ આપી વિદેશી નાણાંનું લાયસન્સ વગર હેરાફેરી કરતા હોવાની ધમકીઓ આપી વેપારી પાસેથી 5 કરોડની માંગણી કરી હતી। જોકે બાદમાં 50 લાખમાં પતાવટ કર્યાનો વેપારીએ આરોપ લગાવ્યો હતો। એટલું જ નહીં, વેપારીને ક્રાઇમ બ્રાન્ચની ઓફિસ લઈ જવાના બહાને તેમના ઘરે લઈ જતા સમગ્ર કરતૂતનો ભાંડો ફૂટ્યો। વેપારીની ફરિયાદના આધારે ક્રાઇમ બ્રાન્ચે આકાશ પટેલ સહિત ત્રણેયની ધરપકડ કરી વધુ પૂછપરછ શરૂ કરી છે। પોતે ક્રાઇમ બ્રાન્ચનો અધિકારી હોવાની ઓળખ આપી વિદેશી નાણાંનું લાયસન્સ વગર હેરાફેરી કરતા હોવાની ધમકીઓ આપી વેપારી પાસેથી 5 કરોડની માંગણી કરી હતી। જોકે બાદમાં 50 લાખમાં પતાવટ કર્યાનો વેપારીએ આરોપ લગાવ્યો હતો। એટલું જ નહીં, વેપારીને ક્રાઇમ બ્રાન્ચની ઓફિસ લઈ જવાના બહાને તેમના ઘરે લઈ જતા સમગ્ર કરતૂતનો ભાંડો ફૂટ્યો। વેપારીની ફરિયાદના આધારે ક્રાઇમ બ્રાન્ચે આકાશ પટેલ સહિત ત્રણેયની ધરપકડ કરી વધુ પૂછપરછ શરૂ કરી છે।